Dead. नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौजयानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारबिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुमधारी विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। अध्यात्म प्रेमी पंडित श्री દોલતરામજી કૃત 6 ઢાળા અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના 6 ઢાળા ઉપરના પ્રવચનો સહિત આપણે 6 ઢાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 6 ઢાળામાં ચોથી ઢાળ ચાલે છે. ચોથી ઢાળની ચોથી અને પાંચમી બે ગાથાઓ સાથે લઈ અને પૂજ્ય ગુરુદેવે ખૂબ વિસ્તાર કર્યો છે અને એનો કેટલોક ભાગ આપણે કર્યો છે. આજે આગળ લઈએ છીએ. પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના 6 ઢાળા ઉપરના પ્રવચનના પુસ્તકમાં પાના નંબર 288 અહીંયા પહેલો પેરેગ્રાફ આપણે કર્યો છે. ગુરુદેવ એમાં કહે છે કે તારો અનંત કાળ સુખ વગર વીતી ગયો, પણ હવે જે અવસર આવ્યો છે તે એવો અવસર, એ અવસર પામીને તું ચેત અને તારા આત્મામાં વળીને આત્માનું જ્ઞાન કર અને એવા જ્ઞાનથી તને અપૂર્વ સુખનો અનુભવ થશે. આગળ કહે છે, જ્યાં રાગ વિકલ્પનું કર્તૃત્વ છે ત્યાં સંસાર છે. જ્યાં રાગ છે, વિકલ્પનું કર્તૃત્વ છે, હું કરી શકું છું એવો વિકલ્પ છે, મારે આ કરવા યોગ્ય છે, આ કરવું જોઈએ, આ બધો વિકલ્પ છે. કેમ કે ખરેખર જગતમાં કોઈ પરના કાર્યો કરતું જ નથી. દરેક દ્રવ્ય સ્વયં પરિણમે છે, એટલે કોણ કોનું કાર્ય કરે? કોઈ પાસે એવો સમય જ નથી કે બીજાનું કાર્ય કરી શકે. વાસ્તવમાં તો વસ્તુ સ્વરૂપ જ એવું છે. બધા દ્રવ્યો પરિણમે છે અને પોતે પોતાના સ્વભાવે પરિણમે. એટલે એ બીજા માટે કંઈક બીજી રીતે કામ કરવા માટે બીજી રીતે કોઈ દ્રવ્ય પરિણમે એવું પણ વસ્તુ સ્વરૂપ નથી. એટલે આ વાતને જો સમજી લેવામાં આવે તો ખ્યાલ આવે છે કે કર્તૃત્વ શેનું? પરનું કર્તૃત્વ વળી મને ક્યાંથી હોય? કોઈને કોઈનું કર્તૃત્વ છે જ નહીં, સ્વનું જ કર્તૃત્વ છે. ગુરુદેવ વાતને જુદી જુદી રીતે વારંવાર સમજાવે છે કે જ્યાં રાગ, આવો રાગ પડ્યો છે તો હું કર્મના કાર્યો કરું છું, તો કે છે કે રાગ વિકલ્પનું કર્તૃત્વ છે, ત્યાં સંસાર છે. કરવાનો ભાવ છે, ભલે શુભ ભાવ હોય તો પણ છેવટે તો એ સંસારનું કારણ છે. દેહની ક્રિયાનો કે વિકલ્પનો કરતા હું નહીં. દેહની ક્રિયાનો પણ હું કરતા નહીં અને વિકલ્પનો પણ કરતા હું નહીં. દેહની ક્રિયા એ હું નથી કરી શકતો. કયા દેહની? જે દેહ સાથે હું રહ્યો છું તે. હું અને આ દેહ બંને તદ્દન ભિન્ન છે, એકબીજાના કાર્ય કરતા નથી. દેહ મારું કાર્ય કરતો નથી, હું દેહનું કાર્ય કરતો નથી. બંને સ્વતંત્ર છીએ, બંનેનું અસ્તિત્વ પણ સ્વતંત્ર પોતાના કારણે છે, પોતાનું પરિણમન છે. એમાં કોઈ કોઈનું કાર્ય કરે છે એવો વસ્તુનો સ્વભાવ જ નથી. દેહની ક્રિયાનો કે વિકલ્પનો કરતા હું નહીં. વિકલ્પથી પાર સમ્યક જ્ઞાન જ્યોત આનંદ સ્વરૂપ હું છું. એવી વસ્તુના અનુભવ અને શ્રદ્ધા જ્ઞાન વગર કાંઈ હાથ આવે તેમ નથી. બહુ સ્પષ્ટ સીધું કહી દીધું ગુરુદેવે. હું કોણ છું એના નિર્ણય વિના આગળ કાંઈ વાત વધતી જ નથી.
એ બધા વિકલ્પો વગેરે એનાથી પાર સમ્યક જ્ઞાન જ્યોત આનંદ સ્વરૂપ હું છું એવી પોતાની વસ્તુ જે અનુભવમાં આવે એનો અનુભવ અને એની શ્રદ્ધા એનું જ્ઞાન એના વગર કાંઈ મોક્ષનો માર્ગ છે જ નહીં. એટલે કે છે કે એના વગર કાંઈ હાથ આવે તેમ નથી. આત્મજ્ઞાન વગરનો જીવ વ્રત આદિ કરી અને સ્વર્ગમાં ગયો, પણ તેને જન્મ મરણમાં પરિભ્રમણ તો ઊભું જ રહ્યું. સ્વર્ગમાં ગયો એટલે વાત પતી જવાની છે. આયુષ જેટલું સ્વર્ગનું છે એટલું પૂરું થતા પાછો બીજે જવાનો જ છે, બીજી ગતિમાં જવાનો જ છે. જન્મ મરણનો અંત ના આવ્યો કે સુખનો છાંટોય ન મળ્યો. સ્વર્ગમાં ગયો પણ એને કાંઈ પ્રાપ્ત ન થયું. અને સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા અવ્રતિ એટલે ચોથા ગુણસ્થાનની દશામાં હોય, અવિરતિ સમ્યક દ્રષ્ટિ, તો તેને કુટુંબ પરિવાર હોય, રાગ હોય, ત્યાગી ન થયો હોય છતાં અંતરમાં રાગથી પોતે ભિન્ન પડી ગયો છે. રાગને પોતે જુએ છે, જાણે છે. રાગથી પાર ચૈતન્ય તત્વ હું છું એવા જ્ઞાન અને એવી શ્રદ્ધા અને એવા અનુભવના બળે તે કર્મને તોડતો જાય છે, નિજરા કરતો જાય છે. તે ભેદ જ્ઞાનના બળે આ ભેદ જ્ઞાન હું ચૈતન્ય તત્વ આ રાગથી જુદો, શરીરથી જુદો, કર્મણ શરીરથી પણ જુદો, નો કર્મથી જુદો, તેજસ શરીરથી જુદો, એ તો બરાબર, પણ મને જે પરલક્ષે થતા ભાવ, જે શુભ ભાવ કે અશુભ ભાવ, એ રાગ એનાથી પણ હું જુદો. આ વાત એને સતત રહે છે એટલે એના અનુભવના બળે એ નિજરા કરતો જાય છે, કર્મને તોડતો જાય છે. અને તે ભેદ જ્ઞાનના બળે અલ્પકાળમાં ચારિત્ર દશા પ્રગટ કરી મુનિ થઈ રાગને સર્વથા તોડી અને મુક્તિ પામશે. ગુરુદેવ કહે છે, જુઓ તો ખરા આ સમ્યક જ્ઞાનનો મહિમા. જ્ઞાન તો મહાન અમૃત છે. સમ્યક જ્ઞાન એ મહાન અમૃત છે. તેના જેવું સુખ જગતમાં કોઈ વિષયોમાં નથી, શુભ રાગમાંય નથી. આવું જ્ઞાન જ જન્મ મરણના રોગનો નાશ કરવા માટે પરમ ઔષધ છે. સમ્યક્ત્વ એ જ પરમ ઔષધ છે. ભવરૂપી રોગ મટાડવાનું પરમ ઔષધ છે. આગળ કહે છે, દેવલોકમાં 16 સ્વર્ગથી ઉપર 9 ગ્રૈવિકના દેવસ્થાનો છે. તો ત્યાં મિથ્યા દ્રષ્ટિ પણ સાધુ થઈ અને અનંતવાર ગયો. જોકે 9 ગ્રૈવિકમાં કઈ બધા જીવો મિથ્યા દ્રષ્ટિ નથી, ત્યાં સમ્યક દ્રષ્ટિ ઘણા છે અને મિથ્યા દ્રષ્ટિ તો થોડા છે. 9મી ગ્રૈવિકની વાત કરીએ છીએ તો 9 ગ્રૈવિકોની અંદર સમ્યક દ્રષ્ટિ જ વધારે છે, મિથ્યા દ્રષ્ટિ તો ઓછા છે. મહાવ્રત વગરનો જીવ ત્યાં જાય નહીં. મહાવ્રત જેને પાળ્યા હોય ચોખ્ખા, એવા ચોખ્ખું દ્રવ્યલિંગ 28 ગુણ સહિત પાળ્યું હોય, એવો બહારનો એને વૈરાગ વગેરે હોય, તો એવો જીવ એવા મહાપુણ્યને કારણે ત્યાં ગ્રૈવિકમાં જન્મે, ઉત્પન્ન થાય, ઉપજે, જન્મે એટલે. તો આવા દેવલોકમાં અજ્ઞાની જીવ દ્રવ્ય સાધુ થઈને મહાવ્રત પાળીને ગયો, પણ અંદર રાગથી અને પુણ્યથી જુદો પોતાનો આત્મા કેવો છે તે જાણ્યું નહીં, એટલે એવો અનુભવ ન કર્યો, એવો અનુભવ ન થયો. જ્યાં સુધી અનુભૂતિ નથી ત્યાં સુધી સમ્યક દર્શન કહેવાતું નથી. એને પ્રયત્ન કર્યા હોય, સમ્યક સન્મુખ થયો હોય, મહાવ્રત પણ બરાબર પાળ્યા હોય, પણ એને કારણે પુણ્યના બંધ પડે. એટલે એ પુણ્યને કારણે 9મી ગ્રૈવિકમાં ગયો, પણ અંદર રાગથી અને પુણ્યથી જુદો પોતાનો આત્મા જેવો છે તેવો એને અનુભવ્યો નહીં.
11 અંગ અને 9 પૂર્વ સુધીનું શાસ્ત્ર જ્ઞાન કર્યું. ગુરુદેવે આની સ્પષ્ટતા કરી છે પહેલા પણ કે 11 અંગ અને 9 પૂર્વથી વધારે જો જ્ઞાન કર્યું હોય તો એ તો મિથ્યા દ્રષ્ટિ હોઈ શકે જ નહીં, એ સમ્યક દ્રષ્ટિ જ હોય. સમ્યક દર્શન સહિત હોય એને 11 અંગ અને 10 પૂર્વ, 11 પૂર્વ કે 12 પૂર્વ, 13, 14 પૂર્વ સુધીનું જ્ઞાન થઈ શકે. પણ 11 અંગ અને 9 પૂર્વ સુધીનું જ્ઞાન હોય અને એને સમ્યક દર્શન ન થયું એમ બને, પણ એથી વધારે જ્ઞાન ન થઈ શકે સમ્યક દર્શન વિના. એટલે 11 અંગ અને 9 પૂર્વ સુધીનું શાસ્ત્ર જ્ઞાન કર્યું પણ આત્મજ્ઞાન ન કર્યું. તેથી તે જરાય સુખ ન પામ્યો. દેવલોકમાં અસંખ્ય વર્ષ રહ્યો પણ સુખ જરાય ન પામ્યો. હા, કોઈ જીવ ત્યાં આત્મજ્ઞાન પ્રગટ કરે અને સુખ પામે તે જુદી વાત છે. જો આ પણ વાત સાથે સમજવાની. હંમેશા એમ નથી હોતું કે દેવલોકમાં ગયા એ બધાને માટે આમ જ વાત આપણે કરીએ, નેગેટિવ વાત કરીએ દરેક વખતે, એમ નથી. ગુરુદેવે તો બધી વાત સ્પષ્ટ કરી છે. દેવલોકમાં જીવો આત્મજ્ઞાન પામે છે, સમ્યક દર્શન કરે છે, અનુભૂતિ કરે છે, પણ એ આત્મજ્ઞાન થાય એટલે તો એ સમ્યક દ્રષ્ટિ થયું. અને પછી એ જે સુખ પામે એ તો આત્મજ્ઞાનને લીધે સુખ પામ્યો છે. અને એ સુખ એ શુભ રાગને લીધે પામ્યો એમ નહીં, આત્મજ્ઞાનને લીધે સમ્યક દર્શન પ્રગટ કર્યું. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને અંશે સમ્યક ચારિત્રના પરિણામ એના થયા એટલે એ આત્મજ્ઞાનને કારણે પછી એ સુખ પામે છે. આત્મા પોતે સુખરૂપ છે, તેમાં પરિણામ ન જોડે તો શાસ્ત્રનું જાણપણું કે વ્રત આદિ કે શુભ રાગ એ શું કરે, એનાથી શું થાય? હૃદય કે છે કે આત્મા પોતે સુખરૂપ છે અને એમાં જ્યારે એનો ઉપયોગ જોડાય છે, અનુભૂતિ થાય છે તો સુખ પામે છે. એ કોઈ પણ પર્યાયમાં હોય. અને એ એવા એના પરિણામ ન થાય અને શાસ્ત્રનું જ્ઞાન જાણપણું ઘણું બધું હોય, વ્રતાદિ પણ એને ત્યાં વ્રતાદિ દેવલોકમાં તો નથી, પણ જ્યાં મનુષ્ય હોય ને જ્યાં વ્રતાદિ બધા પાળ્યા હોય, બધું સુધરાગ બધો કર્યો હોય, ખૂબ ઉત્કૃષ્ટ કર્યો હોય, પણ એથી કરીને શું એમ કે છે કે સુધરાગ શું કરી શકે? હૃદય કહે છે કે ભાઈ, સુખ સમુદ્ર એવા તારા આત્મામાં ઉપયોગને જોડતા તને અપૂર્વ શાંતિ વિદાય. અને એવા જ્ઞાનને આત્મજ્ઞાન કહેવાય છે. એ જ સમ્યક જ્ઞાન છે અને તે જ સુખનું કારણ છે. મહાવ્રત પાળીને શુભભાવને કારણે પુણ્યબંધ કરી અને ગ્રૈવિકમાં જવાય છતાં જીવ લેશ પણ સુખ ન પામ્યો તે કઈ એકલા અભવ્યની વાત નથી. અભવ્યની જેમ ભવ્ય જીવો પણ અજ્ઞાનીપણે દ્રવ્ય સાધુ થઈ મહાવ્રત પાળી અનંતવાર ગ્રૈવિક ગયા છે, પણ આત્મજ્ઞાન વગર લેશ માત્ર સુખ પામ્યા નથી. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ પણ કહ્યું છે કે યમ નિયમ સંયમ આપ કિયો, પુનિ ત્યાગ વિરાગ અથાગ લયો, વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દઢ આસન પદ્મ લગાય દિયો. આ બધું એને કર્યું અને પછી આગળ પણ કહે છે સબ શાસ્ત્રન કે નય ધારી લીએ, મત મંડન ખંડન ભેદ લીએ, વહ સાધન બાર અનંત કિયો, તદપી કछु હાથ અજુ ન पर्यो, अब क्यों न विचारत है मन से, अब क्यों न विचारत है मन से. કૃપાળુદેવ કહે છે કે આટલું બધું કર્યું પણ કાંઈ હાથમાં ના આવ્યું, હવે કેમ તું મનથી વિચારતો નથી? શું વિચારવાનું કહે છે કે શું બાકી રહી ગયું એમ વિચારતું. કહે છે કે અબ ક્यों न विचारत है मन से, कछु और रहा उन साधन से. એ સાધન સિવાય કાંઈક રહી ગયું એમ વિચાર કર ભાઈ. ગુરુદેવ આ જ વાત કહે છે. ગુરુદેવ કહે છે કે એ ભાઈ, શુભ રાગની જે વાત અનંતવાર કરવા છતાં તારા હાથમાં જરાય સુખ ના આવ્યું, તારા ભવનો છેડો ના આવ્યો, તો તું વિચાર કર કે એનાથી પાર બીજું કંઈક સાધન બાકી રહી ગયું છે. અને તે સાધન શું?
તે સાધન એટલે આત્મજ્ઞાન. અને એની વાત અહીંયા કરી રહ્યા છીએ. એ અહીં બતાવે છે આત્મજ્ઞાન. આગમમાં ભગવાને પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે. કારણ કે જે પરમાર્થ જ્ઞાનથી રહિત છે એવા અજ્ઞાનીના વ્રત તપને બાળ વ્રત અને બાળ તપ કયા છે. એટલે કે તે મોક્ષનું કારણ નથી એમ કહ્યું છે. અજ્ઞાનીના મહાવ્રતને તો બાળ વ્રત કયા છે. એવા બાળ વ્રત એટલે અજ્ઞાન વ્રત તે મોક્ષનું કારણ કેમ થાય. એટલે મોક્ષનું કારણ થતું નથી, માત્ર પુણ્યબંધનું કારણ થાય છે. કોઈ કહે અજ્ઞાનીના વ્રત તો મોક્ષનું કારણ ન થાય, એ તો ઠીક, પણ જ્ઞાનીના વ્રત તો મોક્ષનું કારણ થાય ને. કોઈને આવો પ્રશ્ન થાય. અજ્ઞાનીના વ્રત મોક્ષનું કારણ ન થાય તો બરાબર, પણ જ્ઞાનીના વ્રત છે એ તો મોક્ષનું કારણ થાય ને. કોઈના એ વ્રત જે છે એ મોક્ષનું કારણ નથી. કેમ કે એ વ્રત સાથે રહેલો ભાવ જે છે તે શુભ ભાવ છે. વ્રતનો ભાવ જ શુભ ભાવ છે. જ્ઞાનીને આવે કે અજ્ઞાનીને આવે, અને એને કારણે પુણ્યનો બંધ જ પડે. ગુરુદેવે એનો ઉત્તર બહુ સ્પષ્ટ આપ્યો છે. આને પ્રશ્ન કર્યો ને કે અજ્ઞાનીના વ્રત મોક્ષનું કારણ ન થાય એ તો ઠીક, પણ જ્ઞાનીના વ્રત તો મોક્ષનું કારણ થાય ને. પૂજ્ય ગુરુદેવ કહે છે કે ના, જ્ઞાનીને જે મોક્ષનું કારણ છે તે તો તેનું જ્ઞાન પરિણમન એ મોક્ષનું કારણ છે. જ્ઞાન ભાવે પરિણમન છે તે એને નિદ્રા અને મોક્ષનું કારણ છે. તેને કોઈ વ્રત આદિનો શુભરાગ એ કાંઈ મોક્ષનું કારણ થતો નથી. શુભ ભાવ એને પણ પુણ્ય બંધનું જ કારણ થાય છે. રાગ તો બંધનું જ કારણ છે. રાગ વખતે તે રાગથી જુદું પરિણમતું જે શુદ્ધ જ્ઞાન, રાગથી જુદું પરિણમતું રાગ વખતે પણ એ શુદ્ધ જ્ઞાન એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તે જ મોક્ષનું કારણ છે એમ જાણવું. અને પછી આ બાબતમાં મુકુંદાચાર્ય ભગવાને જે કહ્યું છે એ કહે છે વ્રત નિયમને ધારે ભલે, તપશીલને પણ આચરે, પરમાર્થથી જે બાહ્ય તે નિર્વાણ પ્રાપ્તિ નહીં કરે. સમેશ્વરની ગાથા 153 અહીંયા લીધી છે. મુકુંદાચાર્ય ભગવાને પણ એમ જ કહ્યું છે. ગુરુદેવ કહે છે અંતરમાં જેને શુદ્ધ આત્માનું જ્ઞાન નથી, એટલે જે અજ્ઞાન રૂપ જ વર્તે છે, એવો જીવ વ્રત તપ વગેરે શુભ કર્મ કરવા છતાં મોક્ષને પામતો નથી. માટે શુભ કર્મ તે મોક્ષનું કારણ નથી. શુભ કર્મ તે મોક્ષનું કારણ નથી. અને શુદ્ધ આત્માના અનુભવથી જ્ઞાન રૂપ થયેલા જ્ઞાની વ્રત આદિ શુભ કર્મ ન હોવા છતાં જ્ઞાન પરિણમન વડે મોક્ષને પામે છે. માટે જ્ઞાન જ મોક્ષનું કારણ છે. આસન ભવ્ય જીવો એવા હોય છે કે જેને બહુ લાંબુ આયુષ્ય પણ ન હોય, અને એ જ ભાવમાં કોઈ એવા ખાસ વિશેષ આપણે જેને તપ કહીએ, બાહ્ય તપ વગેરે કર્યા વિના એ જ ભાવે મોક્ષે જાય. ગચ્છુ કુમારનો વિચાર કરીએ તો એમને તો નેમનાથ ભગવાન પાસે ગયા, વાણી સાંભળીને દીક્ષા લઈ લીધી અને ધ્યાનમાં ઉતરી ગયા. એ જીવ તૈયાર, એ આસન ભવ્ય જીવ, અને એ જ ભાવમાં મોક્ષે ગયા. પરિસર એમની ઉપર, પરિસર નહીં પરંતુ ઉપસર્ગ કર્યો એમની ઉપર, પણ છતાં એ તો પોતે પોતાના ધ્યાનમાં કેવળ જ્ઞાન પ્રગટ કરી અને મોક્ષે ગયા. એટલે કેટલા ઉપવાસ વગેરે તપ કરવા ઓછામાં ઓછા એવો કોઈ નિયમ છે? ના, એવો કોઈ નિયમ નથી. પણ સહજ રીતે જ્ઞાની ધર્મીને એવો વિકલ્પ આવે છે. એને એના પ્રત્યેનો એની વૃદ્ધિ ઓછી થઈ જાય છે, રસેન્દ્રિય પ્રત્યેનો, અને એને એવો વિકલ્પ આવે છે તો એ તપ કરે છે. અને એ સમજે છે કે તપ કરે છે એ સ્વભાવ છે, અને તપ કરે છે તો એની સાધનામાં એને એટલું ઉપયોગી થાય છે.
પણ સાધના તો એનાથી જુદી પોતાની અંતરંગ કરવાની છે, એમાં કોઈ ફેર પડતો નથી. એને માટે એ તપ કરે છે. અંતરંગ સાધના કરવા માટે આ મુનિઓ તપ કરે છે. એટલે કઈ ધારીને તપ કરે એવું નથી. મુનિઓની તો વાત જ જુદી છે. જંગલમાં રહેતા હોય અને પોતે પોતાના અંતરમાં વારંવાર એકાગ્રતા કરતા હોય અને એમને વિકલ્પ પણ નથી આવતો. કેટલાય દિવસો સુધી 2-4-5 દિવસ થઈ જાય આહારનો વિકલ્પ પણ ના આવ્યો હોય, અને પછી આહારનો વિકલ્પ આવે છે તો આવે છે, વસ્તી જ્યાં છે ત્યાં એ તરફ આવે છે. આપણે પછી એમને વિનંતી કરીએ, વંદન કરી અને શુદ્ધ આહાર છે પધારો. બાકી એમને કાંઈ એવું હોતું નથી. આવા જ્ઞાની મહાપુરુષો જે છે એમને કઈ આમ તપ કરવું છે એવી વાત નથી. આપણને દેખાય છે કે આ મુનિરાજને 3-4 દિવસના ઉપવાસ થયા છે, આમ છે તેમ છે, બધું આપણને દેખાય છે. એ તો આનંદમાં હોય છે. ગુરુદેવે આ જયારે વાત કરી ત્યારે ખરેખર એમ લાગ્યું કે ઓહો, આપણે તો જૈન દર્શનમાં જેને મુનિ કહેવામાં આવ્યા છે, જે 7મા-6ઠા ગુંઠાની દશામાં ગણધર ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન અને મુનિ મહારાજ, એમને તો શું વાત થાય. આખી વાત જ એમની વાત જ ન્યારી છે. અને એટલા માટે જ એ પંચ પરમિષ્ટિમાં સ્થાન પામ્યા છે. 3 વખત આપણે એમને નમસ્કાર કરીએ છીએ. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને નમસ્કાર કરીએ છીએ. અહીંયા કહે છે કે વ્રત આદિ શુભ કર્મ ન હોવા છતાં જ્ઞાન પરિણમન વડે મોક્ષને પામે છે. માટે જ્ઞાન જ મોક્ષનું કારણ છે. જ્ઞાન પરિણમનમાં સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેય સમાઈ જાય છે, પણ તેમાં વ્રત આદિનો શુભરાગ સમાતો નથી. તે તો જ્ઞાનથી જુદો છે. એ શુભરાગ એ વખતે હોય તો પણ એનાથી જુદો છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામની અંદર શુભરાગ નથી. એ વખતે શુભરાગ હોય તો પણ એ એનાથી જુદો છે. આવા જ્ઞાનમય મોક્ષ કારણને જેઓ નથી જાણતા તેઓ અજ્ઞાનથી પુણ્યને મોક્ષનું કારણ માને છે. એટલે તેઓ રાગને જ સેવે છે. સ્વભાવને જ એ મહત્વનો માને છે. પણ સમ્યક જ્ઞાનનો પુરુષાર્થ એનું એટલું એમને મહાત્મા આવતું નથી. એટલે તેઓ રાગને જ સેવે છે પણ જ્ઞાનને નથી સેવતા. ભાઈ, રાગનું સેવન તો સંસારનું જ કારણ છે. તેને તું મોક્ષનું સાધન માને છે તે અજ્ઞાન છે. કેટલાક કહે કે ના ના, અમે સમજીએ છીએ શુભભાવ છે તે મોક્ષનું કારણ નથી. બરાબર છે, એમ કહે છે. કેટલાય લોકો કહે છે, આ બધી વાત સાંભળી એટલે એમ કહે છે. પણ સાથે મોક્ષનું સાધન જે સમ્યક તો પ્રગટ કરવું, એનું મહાત્મા કેટલું આવ્યું છે એ પણ સાથે જોવાનું ને. જ્યાં સુધી એનું પૂર્ણ મહાત્મા આવ્યું નથી ત્યાં સુધી તો ઊંડે તો અંદરમાં એ જ પડ્યું છે કે શુભભાવને કારણે સારી ગતિ થાય, અનુકૂળ સંયોગો મળે, આપણે ધર્મ પામીએ, આવું બધું માને છે. ગુરુદેવ એટલા માટે આ વારંવાર એ વાત કરે છે કે ભાઈ, રાગનું સેવન તો સંસારનું જ કારણ છે. તેને તું મોક્ષનું સાધન માને છે તે અજ્ઞાન છે. કેટલાક દલીલો કરે છે કે પણ એવા પુણ્યને કારણે એવા સંયોગો મળે, નિમિત્તો મળે, વગેરે વગેરે. આવી દલીલ પણ કરતા હોય છે. એટલે શું શુભભાવ છે તો આગળ જઈશું ને. ગુરુદેવ કહે છે કે ભાઈ, અત્યારે તને આ જે અનુકૂળતાઓ આ બધું મળ્યું છે એ એવા પુણ્યને કારણે મળ્યું છે. તને જીનવાણી કઈ અમસ્તી એમને મળી છે એમ નથી મળી. તને જીનવાણી મળી, આ ગુરુદેવના પ્રવચનોનો લાભ મળવો, આ બધું મળવું એ કઈ અમસ્તું આપણને એમને નથી મળ્યું. આપણે બધાએ પૂર્વે એવા પુણ્ય કર્યા છે. એ શાસ્ત્ર વગેરેની શ્રદ્ધા અને એના અર્થ સમજી અને મોક્ષ માર્ગમાં પ્રવર્તવાની રુચિ પૂર્વે કરી છે, એટલે આ બધું મળ્યું છે. એમને એમ કઈ અમસ્તું કઈ મફતમાં બધું મળી જાય છે એવું નથી હોતું. તો હવે અત્યારે એ મળ્યું છે, પૂર્વે તો એ કરીને જ આવ્યો છે તું શુભભાવ, અને એનાથી વિશેષ તારે હવે કેવા અનુકૂળ સંયોગો જોઈએ કે જેમાં તું સમ્યક દર્શનનો પુરુષાર્થ કરે. એટલે એવા સાધન તો તે કર્યા છે, એટલે તો તું અત્યારે આ સ્થિતિમાં છે. ગુરુદેવ કહે છે કે એવા સાધન તો તે અનંતવાર કર્યા, છતાં મોક્ષ કેમ ન પામ્યો? મોક્ષનું ખરું સાધન આત્માનું સમ્યક જ્ઞાન છે. આત્માનું સમ્યક જ્ઞાન છે એમ સમજીને તે જ્ઞાનને સેવવું. જ્ઞાન ચેતના રૂપ ધર્મ તે જ ભૂતાર્થ ધર્મ છે. જ્ઞાન ચેતના રૂપ ધર્મ તે જ ભૂતાર્થ ધર્મ છે. તે જ કર્મથી છૂટવાનું કારણ છે. ભૂતાર્થ ધર્મ છે તે જ કર્મથી છૂટવાનું કારણ છે. એ ભૂતાર્થ ધર્મ જ્ઞાન ચેતના રૂપ ધર્મ છે. જ્ઞાન સ્વભાવે પરિણમવા રૂપ ધર્મ છે.
શુભ કર્મરૂપ કર્મ ચેતના તે તો કર્મ બંધનું કારણ છે. જ્ઞાન ચેતના, કર્મ ચેતના અને કર્મફળ ચેતના, એમાં શુભ કર્મરૂપ જે કર્મ ચેતના, કંઈક શુભ કરવું, એ કર્મ ચેતના એ પુણ્ય બંધનું કારણ છે. બંધનું કારણ છે. એમાં કર્મનો બંધ પડે છે તો પુણ્યનો બંધ પડે છે, પુણ્યની પ્રકૃતિના બંધ પડે છે. એક વાત યાદ રાખવા જેવી છે કે આપણે આટલું બધું કર્મ વિશે જાણ્યું, તે છતાંય કેમ વારંવાર આપણે ભૂલી જઈએ છીએ કે ઘાતી કર્મની અંદર કોઈ પુણ્ય પ્રકૃતિ હોતી જ નથી. પુણ્યની પ્રકૃતિ જે છે એ તો અઘાતી કર્મની અંદર છે. જે અઘાતી કર્મો આત્માના સ્વભાવ ભાવનો ઘાત તો કરતા નથી. આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એ 4 પ્રકૃતિઓ, અને કુલ એની પેટા પ્રકૃતિ તરીકે જોઈએ તો 101 પ્રકૃતિ. આ તો બધી અઘાતી કર્મની પ્રકૃતિ છે. એ તો આત્માના સ્વભાવ ભાવનો ઘાત કરતાય નથી. અને એ તો અઘાતી કર્મની પ્રકૃતિ તો તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માને 13મા ગુણ સ્થાને પણ છે, ઉદયમાં છે. તો પછી એમાં પુણ્યની પ્રકૃતિ હોય એથી કઈ શું લાભ? કઈ લાભ નથી. અને ખરેખર જે થયું, કેવળી પરમાત્મા કેવળ જ્ઞાન પામ્યા, એ તો ઘાતી કર્મનો ક્ષય કરીને પામ્યા છે. તો ઘાતી કર્મની અંદર તો પુણ્યની પ્રકૃતિ હોતી જ નથી, બધી તો પાપ પ્રકૃતિ જ છે. તો પુણ્યની પ્રકૃતિ એમાં બંધાતી જ નથી. ને એમ પણ નથી કે ભાઈ એવી પુણ્યની પ્રકૃતિ બંધાઈ હોય તો ઘાતી કર્મ જે છે એનું કંઈક જોર ઓછું થઈ જાય, એવું તો વસ્તુ સ્વરૂપ નથી. એક કર્મની પ્રકૃતિને કારણે બીજા કર્મની પ્રકૃતિનો એવો ફેર પડી જાય, એવું વસ્તુ સ્વરૂપ નથી. તો છેવટે વાત ગમે તેટલા પુણ્ય હોય, એટલે પુણ્યની પ્રકૃતિ બધી અઘાતી કર્મની હોય, તેને બદલે એને કારણે આયુષ, નામ, ગોત્ર આ બધું ઉત્તમ પ્રકારનું મળે તો મળે. પણ છેવટે પેલા ઘાતી કર્મ જે 4 રહ્યા, એ ઘાતી કર્મના ઉદયો તો રહેવાના જ છે ને, જે સ્વભાવ ભાવનો ઘાતમાં નિમિત્ત કારણ છે. અને એનો ક્ષય થયા વિના ક્યાં કેવળ જ્ઞાન થાય છે? એનો ક્ષય થયા વિના શરૂઆત જ એનાથી થાય છે, સમ્યક દર્શનથી. તો દર્શન મોહની કર્મની પ્રકૃતિ અને ચારિત્ર મોહની કર્મની પહેલી ચોકડીનો એ પહેલા ઉપશમ થાય અને પછી ક્ષયોપશમ થાય કે ક્ષય થાય છે. તો એ સમ્યક્ત્વથી તો શરૂઆત થાય છે. તો પછી આ સ્વભાવને કારણે પુણ્ય, એનો વિચાર કરીએ તો આપણને થાય કે આપણે શું શાસ્ત્ર ભણ્યા? શાસ્ત્ર ભણ્યા છીએ તો આટલું તો ભાન આપણને છે કે એ દ્વારા કઈ ઘાતી કર્મનો ક્ષય થાય એવું તો કઈ બનતું જ નથી. કામ તો બાકીનું બાકી જ રહ્યું. મૂળ કામ જે કરવાનું હતું એ તો બાકી રહ્યું. આપણને કોઈએ કામ સોંપ્યું હોય તો જબ્બો લેંગો પહેરીને જઈએ, બરાબર, કે પેન્ટ શર્ટ પહેરીને જઈએ. બહેનો એ સાડી પહેરીને જાય કે પંજાબી પહેરીને જાય, સારા કપડા એકદમ મોંઘા પહેરીને જાય કે ગમે તેવા પહેરીને જાય, પણ પેલું કામ, એમાં કામમાં ફેર પડવાનો છે ને, કામ તો બાકી જ રહ્યું. આ એવી વાત છે. પુણ્ય વધારે હોય ઓછું હોય બધી વાત બરાબર ઠીક છે, પણ મૂળ કામ તો ઘાતી કર્મ. ઘાતી કર્મનો ક્ષય થાય ત્યારે થાય છે. અને શરૂઆત પહેલું ઘાતી કર્મનો જે ક્ષય થાય છે એ તો દર્શન મોહની કર્મની પ્રકૃતિ અને એની સાથે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ, એનો ઉપશમ ક્ષયોપશમ ક્ષય થાય છે. ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. એટલે કે મિથ્યાત્વ જાય છે અને પછી શરૂઆત થાય છે. બીજી રીતે આ રીતે જયારે વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે આટલું બધું શાસ્ત્ર અભ્યાસ પછી મને આ વાત કેમ બેસતી નથી? આ વાત તો સહેલી વાત છે. ગુરુદેવ સમજાવે છે કે મોક્ષનું ખરું સાધન આત્માનું સમ્યક જ્ઞાન છે. એમ સમજીને તે જ્ઞાન સેવો. જ્ઞાન ચેતનારૂપ ધર્મ તે જ ભૂતાર્થ ધર્મ છે, તે જ કર્મથી છૂટવાનું કારણ છે. આ કયા કર્મથી છૂટવાની વાત છે? ઘાતી કર્મથી છૂટવાની વાત છે. શુભ કર્મરૂપ કર્મ ચેતના તે તો કર્મ બંધનું અને સંસાર ભોગનું કારણ છે, તે કાંઈ મોક્ષનું કારણ નથી. ગુરુદેવ કરુણા કરીને કહે છે, અરે ભાઈ, મોક્ષના સાચા માર્ગને તો તું જાણ, મોક્ષના સાચા માર્ગને તો તું જાણ, તારા સુખના સાચા ઉપાયને તો ઓળખ. આગળ કહે છે, શાસ્ત્ર ભણતર ભણવા છતાં અને પંચ મહાવ્રત આદિ પાળવા છતાં અજ્ઞાની જીવ શુદ્ધ આત્માના જ્ઞાન શ્રદ્ધાથી શૂન્ય છે. જ્ઞાનમાં અને શ્રદ્ધામાં
તો તેને મીંડું છે. મીંડું છે એટલે કે અનુભવપૂર્વકની શ્રદ્ધા અને જ્ઞાન નથી. તો પછી ચારિત્રની તો ક્યાંથી વાત થાય? જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યાં સુધી ચારિત્ર કહેવાતું નથી. એટલે કે છે કે તો પછી ચારિત્ર રૂપ ઝાડ શેમાંથી ઉગશે જ્યારે જ્ઞાન અને શ્રદ્ધા જ નથી સમ્યક? તો પછી આ વાત બહુ ઓછા લોકોને બેસે છે. બધા એમ જ માને છે કે આપણે તો દેવગુરુ શાસ્ત્રને માનીએ છીએ, સાચા દેવગુરુ શાસ્ત્રને માનીએ છીએ એટલે આપણને તો સાચી શ્રદ્ધા છે અને જે શાસ્ત્રનો અભ્યાસ વગેરે જ્ઞાન પણ છે એટલે હવે બાકી જે રહ્યું તે ચારિત્ર, અને એ પછી દીક્ષા લઈ લઈએ એટલે ચારિત્ર થઈ જાય. આ માન્યતા બહુ જ ચાલી રહી છે અને એ સંબંધી ખૂબ લોકો બહુ જ આગ્રહપૂર્વક એમ કહે છે કે ના, દીક્ષા લેનાર જે છે તેને સમ્યક દર્શન તો હોય છે. આવી માન્યતા. અને કેટલાય લોકો અહીંયા અમેરિકામાં પણ કેટલી જગ્યાએ જવાનું થયું, એક જગ્યાએ પછી એ વાત લઈને બેઠા, દીક્ષા લે છે તો એમને સમ્યક દર્શન તો હોય જ, નહીં તો દીક્ષા થોડા લેતા હશે. એમને કેવી રીતે સમજાવવા? બહુ વિરોધ. પ્રભુ અહીંયા તો કહે છે કે ભાઈ તમે બહારમાં ગમે તે ચારિત્ર લો. અરે આ તો ચારિત્રની ઠીક વાત છે, પણ નગ્ન દિગંબર 28 મૂળ ગુણ ચોખ્ખું દ્રવ્યલિંગ એવું ચારિત્ર ઉત્કૃષ્ટ પાળી શકે, છતાંય સમ્યક દર્શન ન હોય. સમ્યકતાનો પુરુષાર્થ કરતા હોય પણ ન થયું હોય એટલે સુધીની અહીંયા તો વાત કરે છે. હૃદય કહે છે કે શાસ્ત્ર ભણતર ભણવા છતાં અને પંચ મહાવ્રત આદિ પાળવા છતાં અજ્ઞાની જીવ શુદ્ધ આત્માના જ્ઞાન શ્રદ્ધાંથી શૂન્ય છે. ભણતર ભણ્યા છે ને શ્રદ્ધાંથી શૂન્ય છે એનો અર્થ શું થયો? ભણ્યા છે તો એ માન્યતા તો કરી જશે ને? ના, એ શ્રદ્ધાની વાત નથી. એ માહિતી રૂપ શ્રદ્ધા છે. શાસ્ત્ર અભ્યાસ કરીને જે શ્રદ્ધા આપણને થાય છે એ માહિતી રૂપ શ્રદ્ધા છે. સમ્યક દર્શનની અંદર જે શ્રદ્ધા છે તે અનુભૂતિ સહિત શ્રદ્ધા હોય છે. પોતાનું આત્મા એની શ્રદ્ધા કરવા માટે એ અનુભવનો વિષય છે તો અનુભવવું જ પડે. એટલે એ જ્ઞાન શ્રદ્ધાને એનું જ જ્ઞાન કરવું પડે. તો એવા જ્ઞાન શ્રદ્ધાંથી શૂન્ય છે. શુદ્ધ આત્માના જ્ઞાન શ્રદ્ધાંથી શૂન્ય છે અજ્ઞાની જીવ. એને અજ્ઞાની કહ્યો. તો જ્ઞાનમાં ને શ્રદ્ધામાં એ અપેક્ષા એને એમ કહ્યું, ગુરુદેવ કહે છે કે મીંડું છે તો પછી એને ચારિત્ર રૂપ ઝાડ શેમાંથી ઉઠશે? એટલે ચારિત્ર એને ક્યાંથી થશે? ચારિત્રનું મૂળ તો શુદ્ધ આત્માના જ્ઞાન શ્રદ્ધાન જ છે. શુદ્ધ આત્માના જ્ઞાન શ્રદ્ધાન એ ચારિત્રનું મૂળ છે. તે તો અજ્ઞાનીને નથી. અરે જ્યાં જ્ઞાનનો અનુભવ નથી, જ્ઞાન સ્વભાવી પરમાત્મા સ્વરૂપ પોતાનું એવા જ્ઞાનનો અનુભવ નથી અને રાગરૂપ પરિણામ જ વર્તે છે, ત્યાં શાસ્ત્ર ભણતર કે વ્રત મહાવ્રતથી પણ જીવને શું લાભ? શાસ્ત્ર ભણતરથી માહિતી પ્રાપ્ત થાય. એ માહિતીને કારણે કોઈક વખત એને અભિમાન પણ થાય કે મને આવડે છે એવું પણ થાય, અને જે કરવાનું છે એ વાત બાકી રહી જાય. એવી જ રીતે વ્રત મહાવ્રતને કારણે ક્યારેક એને એમ પણ થાય કે અમે તો ચારિત્ર પાળીએ છીએ. સમ્યક દર્શન વિના શાસ્ત્ર ભણતર કે વ્રત મહાવ્રત બંને હોય તો પણ જીવને કાંઈ લાભ નથી, એમ પૂજ્ય ગુરુદેવ અહીંયા આપણને સમજાવે છે. એટલે કહેવાનો આશય એ છે કે ભાઈ શાસ્ત્ર ભણતર ન કરવું કે વ્રત મહાવ્રત ન દેવા એમ કહેવાનો આશય નથી, પરંતુ કહેવાનો આશય એટલો છે કે સમ્યક તો પ્રગટ કરવું, એની મુખ્યતા રાખી અને શાસ્ત્ર ભણતર કરવું. શાસ્ત્ર ભણતરનું પ્રયોજન પણ સમ્યક તો પ્રગટ કરવા વિશેનું જ છે. વ્રત મહાવ્રત જે છે એનું પ્રયોજન પણ એ જ છે કે પોતે સમ્યક તો પ્રગટ કરે ત્યારે એને એ રીતે સરળતા રહે, અનેક પ્રકારના વિકલ્પો આવે નહીં અને સાધના સારી રીતે થાય. તો કે છે કે તેમાં જ્ઞાન ચેતનારૂપ આત્મા આ શાસ્ત્ર ભણતર કે મહાવ્રત છે તો એમાં કઈ જ્ઞાન ચેતનારૂપ આત્મા તો ના આવ્યો, અને આત્માના જ્ઞાન શ્રદ્ધા અનુભવ વગર સુખ ક્યાંથી હોય? ભાઈ તું જ્ઞાનની કિંમત કરીને આત્માને જાણ. રાગથી જુદો પડી જ્ઞાન ચેતના રૂપ થઈ અને આત્માનો સ્વાદ લે. જ્ઞાનની કિંમત કરીને, જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન, તે જ્ઞાન એ જ્ઞાનની કિંમત કરીને એનું મહાત્મા લાવીને આત્માને જાણ. રાગથી જુદો પડી જ્ઞાન ચેતના રૂપ થઈ અને આત્માનો સ્વાદ લે. જ્ઞાન ચેતના રૂપ પરિણમી અને આત્માનો સ્વાદ લે. રાગનો તો અનંતકાળથી તે અનુભવ કર્યો,
પણ હવે રાગથી પાર ચૈતન્યનો સ્વાદ લે. એકવાર તો આ મધુર ચૈતન્યનો સ્વાદ ચાખી જો, તો તને વિતરાગ વિજ્ઞાન રૂપ સાચું સુખ થશે. અને એવું કોઈ અપૂર્વ સુખ થશે કે રાગમાં તે કદી અનુભવ્યું ન હોય એવું અપૂર્વ સુખ થશે. અંતરમાં રાગથી પાર ચૈતન્ય સુખનો સ્વાદ કેવો છે તેના અનુભવનો વારંવાર અભ્યાસ કરવો જોઈએ. અંતરમાં રાગથી પાર ચૈતન્ય સુખનો સ્વાદ કેવો છે તેના અનુભવનો વારંવાર અભ્યાસ કરવો જોઈએ. આત્માની ખરેખરી લગ્નથી એનો અભ્યાસ કરતા અંદર જરૂર અનુભવ થાય છે. ગુરુદેવ કહે છે કે અંદર જરૂર અનુભવ થાય છે અને ભવ દુઃખનો અંત આવે છે. આચાર્ય ભગવાને, અમૃતચંદ્રાચાર્ય ભગવાને પણ સમયસારમાં કહ્યું છે ને, 6 મહિનામાં તું આ પ્રયોગ કર તો જરૂરથી તને આત્માની અનુભૂતિ થશે. તો 6 મહિના તો ત્યાં વધારેમાં વધારે ગયા છે, પણ એવો પુરુષાર્થ કરે એને માટે વાત છે. અહીંયા કહે છે કે જે અજ્ઞાની 11 અંગ ભણ્યો તેના પંચ મહાવ્રત ચોખ્ખા હતા. જે અજ્ઞાની 11 અંગ ભણ્યો, એનો શાસ્ત્રનો અભ્યાસ કર્યો, તો તેના પંચ મહાવ્રત ચોખ્ખા હતા. તેના માનેલા દેવ ગુરુ શાસ્ત્ર ત્રણેય સાચા હતા. એ 11 અંગ ભણ્યો છે ને એની વાત છે. તેને કુદેવ કુગુરુ કુમાર્ગની માન્યતા સપને ન હોય. 11 અંગ ભણ્યો છે તો કઈ અમસ્તી થોડી વાત છે. જૈન માર્ગ સિવાય બીજા માર્ગને તે સપને ન માને. કુદેવ આદિને માને એનો તો કઈ 11 અંગનું જાણપણું હોય નહીં, એટલે કુદેવને માને એને તો કઈ એક અંગનું જ્ઞાન ભાન ન હોય, એની તો કોઈ વાત જ નથી. જૈન માર્ગના વ્યવહારમાં આવ્યો, અહીંયા તો જે 11 અંગ ભણ્યો એની વાત કરે છે ગુરુદેવ કે એને કુદેવ ગુરુ કુમાર્ગની માન્યતા તો સપને ન હોય અને એના પંચ મહાવ્રત પણ ચોખ્ખા અને દેવ ગુરુ શાસ્ત્ર ત્રણેય એના સાચા 11 અંગ ભણ્યો અને જૈન માર્ગના વ્યવહારમાં આવ્યો, પણ અંદર આત્મા તરફ જ્ઞાનને વાળીને આત્માને ન જાણ્યો એટલે ન અનુભવ્યો તો તે અજ્ઞાની જ રહ્યો, પરમાર્થથી બહાર જ રહ્યો. ભલે આખો વખત એનું મન એમાં જ લાગ્યું છે, અભ્યાસ વગેરે આ બધું ચાલે છે, મહાવ્રત ચોખ્ખા પાડે છે, બધું બરાબર છે, પણ જરાક કાંઈક બાકી રહી જાય છે. તે એ છે કે આત્મા તરફ વળવું, ધ્યાનમાં આત્માનો અનુભવ કરવો. જો એ નથી કર્યું તો અહીંયા પરમાર્થે એને અજ્ઞાની કહ્યો છે. પરમાર્થથી એ બહાર જ રહ્યો એટલે મોક્ષના માર્ગમાં હજી આવ્યો ન કહેવાય. મોક્ષના માર્ગમાં હજી નથી આવ્યો એમ કહેવાય. તે શાસ્ત્રોને ભણ્યો પણ તેને નિજ આત્માને ન જાણ્યો, તેથી તે જરાય સુખ ન પામ્યો. તેથી તેનું શાસ્ત્ર ભણતર પણ ખરેખર નિષ્ફળ ગયું. શાસ્ત્ર ભણવાનું ખરું ફળ તો એ હતું કે જ્ઞાનમય શુદ્ધ આત્માને જાણીને આનંદનું વેદન થાય. એ ફળ તો તેને આવ્યું નહીં. અરે પોતાની દ્રષ્ટિ પોતે ન બદલાવે ત્યાં શાસ્ત્ર પણ શું કરે? શાસ્ત્રમાંથી તો એ વાત એને જાણી, પણ હવે એને પુરુષાર્થમાં તો દ્રષ્ટિને ફેરવવાની હતી, ઉપયોગને પલટાવીને સ્વ તરફ વાળવાનો હતો. તો કહે છે કે એવી રીતે પોતાની દ્રષ્ટિ પોતે ન બદલાવે ત્યાં શાસ્ત્ર પણ શું કરે? અતિન્દ્રિય આનંદ આત્મામાં છે, તેની સન્મુખતા વગરનો જીવ સુખ જરાય ન પામ્યો એટલે એકલું દુઃખ જ પામ્યું. પંચ મહાવ્રત આદિ પુણ્ય કરીને પણ શું દુઃખ જ પામ્યો? કોઈને એમ પ્રશ્ન થાય કે શું પંચ મહાવ્રત આદિ પુણ્ય કરીને પણ શું દુઃખ જ પામ્યો? ગુરુદેવ કહે છે કે હા, રાગમાં તો દુઃખ જ હોય ને. રાગમાં તો દુઃખ જ હોય ને. રાગ ભલે શુભ હો પણ રાગથી કઈ સુખ તો ન જ મળે. સાચા સુખની અહીંયા તો વાત છે. સાચું સુખ શુભભાવમાંથી પ્રાપ્ત થતું નથી. એટલે રાગ તો દુઃખરૂપ જ છે, દુઃખ જ છે, દુઃખનું જ કારણ છે. રાગથી પાર ચૈતન્ય તત્વ છે તે પોતે સુખનો સાગર છે. જે ચૈતન્ય તત્વ એ રાગને પણ પોતાથી જુદું જાણે છે, એવું ચૈતન્ય તત્વ એનો અનુભવ થાય તો સુખની પ્રાપ્તિ થાય. એટલે કહે છે
કે ચૈતન્ય તત્વ છે તે પોતે સુખનો સાગર છે, તેના જ્ઞાનથી સુખ મળે. જ્ઞાન કહેતા સ્વ સન્મુખ થઈ અને તેનો અનુભવ. શાસ્ત્રો ભણી ભણીને પણ જો સ્વ સન્મુખ ન થયો અને શુદ્ધ આત્મા લક્ષ્યગત ન કર્યો તો તે જીવ શું ભણ્યો? શાસ્ત્રો જે બતાવવા માંગે છે એવો જ્ઞાનમય આત્મા તો તેને લક્ષ્યમાં લીધો નહીં. શાસ્ત્ર જ્ઞાનમય આત્માની વાત આવી, શાસ્ત્રની અંદર દ્રવ્યાનુયોગના શાસ્ત્રમાં તો આત્માની જ વાત આવી, ખૂબ વિસ્તારથી વાત આવી, પણ એ વાતને માહિતી રૂપે જ રાખી અને એનું લક્ષ્ય ન કર્યું. ગુરુદેવ કહે છે કે શાસ્ત્રો જે બતાવવા માંગે છે એવો જ્ઞાનમય આત્મા પોતે છે, તો એવા આત્માને એને લક્ષ્યમાં લીધો નહીં, માત્ર એને માહિતી રૂપે જાણ્યું. અનંત સુખનું ધામ આત્મા પોતે, તેમાં ઉતરી ને તે સુખનો એક અંશ પણ ચાખે ત્યાં તો સંસાર ખલાસ થઈ જાય, પછી સંસાર રહેતો નથી. રાગથી જુદો પડી અને જ્ઞાન ચેતના રૂપ થાય ત્યારે જ ચૈતન્ય સુખનો સ્વાદ આવે. અનંત સુખમય ચૈતન્યના અનુભવથી સુખનો અંશ જેણે ચાખ્યો તે પૂરું સુખ પ્રાપ્ત કરશે જ. બીજ ઉગી તો પૂર્ણિમા થશે જ. આવું સુખ સમ્યક જ્ઞાન વડે જ થાય છે, ત્યાંથી જ શરૂઆત થાય છે, અને આવું સુખ પ્રગટ કરતા પરિભ્રમણનું દુઃખ મટી જાય છે, ભવના ભ્રમણ પછી અટકી જાય છે. એક ક્ષણ ચૈતન્યનું સુખ ચાખે, અનુભૂતિનું સુખ ચાખે, ત્યાં અનંત કાળના સંસારનો થાક ઉતરી જાય. અનંત કાળના સંસારનો થાક ઉતરી જાય. હા, જે ચૈતન્યની સન્મુખ થતા આવું અપૂર્વ અતિન્દ્રિય પરમ સુખ અનુભવાયું, જે અલ્પ સુખ પણ આવું અલૌકિક સુખનો સાગર છે, એમ ધર્મી પોતાના આત્માના સ્વભાવને જાણે છે. આ અલૌકિક ચૈતન્ય તત્વ, અલૌકિક ચૈતન્ય તત્વ, પૂર્ણ સુખનો સમુદ્ર, તેના અલૌકિક મહિમાની શી વાત. આવા આત્માની સન્મુખ થઈને પોતે પોતાનું જ્ઞાન કરવું તે જ પરમ સુખ છે, એ જ પરમ કર્તવ્ય છે. એના વગર જીવ ગમે તેટલું કરે પણ તેને સુખ લેશ માત્ર થાય નહીં. આગળ કહે છે, આત્મા શુદ્ધ જ્ઞાન આનંદ સ્વરૂપ છે. તેના જ્ઞાન વગર રાગમાં ઉભો રહીને જીવે અનંત કાળથી અજ્ઞાનપૂર્વક જે કાંઈ આચરણ કર્યા તેમાં તે દુઃખી જ થયો. સંસાર પરિભ્રમણના અનંત અવતારમાં મનુષ્ય ભાવ તો ક્યારેક મળે, મનુષ્ય ભાવ તો ક્યારેક મળે, અને એવો મનુષ્ય ભાવ પામીને પણ અજ્ઞાનથી જીવે તે ગુમાવી દીધો, પેડથી નાખ્યો. જીવ અનંતવાર મનુષ્યપણું પામ્યો અને તેમાં અનેક ભાવમાં દિગંબર મુનિ થઈ અને મહાવ્રત પાળ્યા, શાસ્ત્ર ભણતર કર્યા, સાચા દેવ ગુરુ ધર્મની વ્યવહાર શ્રદ્ધા કરી. આટલું કરવા છતાં પણ તેને આનંદ કેમ ના આવ્યો અને તેને ભવનું ભ્રમણ કેમ ન અટક્યું? તો કહે છે કે તે બધા પર આશ્રિત ભાવોથી પાર ચૈતન્ય તત્વ આત્મા પોતે કોણ છે તે તેણે સન્મુખ થઈ ને કદી જાણ્યું નહીં. આ બધા ભાવ પર આશ્રિત કયા? શાસ્ત્ર ભણતર અને જે બાહ્યમાં ચારિત્ર, આ બધો ભાવ જે છે એ પર આશ્રિત ભાવ છે, એ સ્વ આશ્રિત ભાવ નથી. સ્વ આશ્રિત ભાવ તો ઉપયોગને સ્વ તરફ વાળે, એ સ્વ આશ્રિત ભાવ છે. કેમ કે આમાં બધામાં તો પરનું લક્ષ્ય છે, એટલે પરના લક્ષ્ય થતા જે ભાવ જે છે પર આશ્રિત, એ બધા ભાવ ગમે તેટલા શુભ ભાવ હોય તો પણ એ મુક્તિનું કારણ થાય નહીં. એટલે કે છે કે તેથી આત્મજ્ઞાન વગર તે જરાય સુખ ન પામ્યો અને તેનું ભવ ભ્રમણનું દુઃખ ન મટ્યું. એ ઊંચા સ્વર્ગમાં ગયો પણ સ્વર્ગમાં જવાથી કઈ સુખ નથી મળી જતું. સુખ ન થયું
એટલે તે ધર્મ ન થયો. ધર્મ થાય તેમાં તો આત્માના સુખનું વેદન થાય. જ્યાં સુખ નહીં ત્યાં ધર્મ નહીં. જ્યાં સુખનો અનુભવ નથી ત્યાં ધર્મ નથી. અને આત્માના જ્ઞાન વગર સુખ નહીં. આત્માને જાણ્યો નહીં અને આત્માથી બહાર રહી અને પરભાવમાં રાગમાં રહીને જીવે અનંતવાર મનુષ્યપણું ગુમાવ્યું. જો ચૈતન્ય સ્વભાવની સન્મુખ થાય, પોતાના ચૈતન્ય સ્વભાવની સન્મુખ થાય તો ક્ષણ માત્રમાં મહાન અલૌકિક સુખ થાય અને કર્મો ટળી અને સંસારનો કિનારો દેખાય. પુણ્ય વડે કદી સંસારનો અંત ના આવે કે સુખનો અંશ ન મળે. પુણ્ય વડે સંસારનો અંત ના આવે અને સુખનો અંશ પ્રાપ્ત ન થાય. સમ્યક જ્ઞાન વડે જ સંસારનો અંત આવે અને અપૂર્વ સુખ મળે. માટે તમે સમ્યક જ્ઞાનને સેવો એમ ઉપદેશ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ઘણી મહત્વની વાત છે એટલે આપણે એમાં કોઈ ઉતાવળ કરવી નથી. શાંતિથી દરેક વાતને ગુરુદેવે જે અપેક્ષાથી જે રીતે સમજાવી છે એ રીતે આપણે સમજવાનું છે.